મહારાજા. એટલે સુધી બોલતો તો ઘણું બધું જાણવા મળ્યું. ચાલો આપણે વાત કરીએ. બહુ સારું. એ આસે રજાને પરધન વંદે સાયા રે કોઈ દિવસ નહીં અને અત્યારે રાજમાં કાકા અને આપના મહારાજા બોલાવી રહ્યા છે. બહુ સારું.
તમારી વાત કેવી પણ સત્ય છે, પણ પૂરી પોકરણ ઘરની પ્રજાનું એવું કેવું છે કે દીકરી છે તો પારકા ઘરની આજ છે, માટે આજ પરણાવો ને કાલ પોતાના સાસરે ચાલી જશે. પાછળથી જો કોઈ બાડો ગોળો કે લૂલો ગોર હોય તો આ રાજગાદીનું સંચાલન કરે, માટે એક દિવસ આ રાજને તાળા દેવાનો સમય આવે. કહો સતી, માટે મારે વનમાં જવું છે તો મને રાજીપુથી રજા આપો. અરે તમારે વન જવું તો મારી કોઈ ના નથી. આપણી દીકરી કોણ કે સગણા 16 વર્ષથી ઉંમર લાયક થઈ ગયા છે, તો એના લગ્ન કરાવીને પછી રાજી ખુશીથી વન જવાનું રજા આપીશ. અરે હા સતી, રાજની ચિંતામાં એ તો સાવ ભૂલી ગયો, માટે તમે રંગમેલ તરફ જાઓ. હમણાં તે ભૂદેવને બોલાવો. બહુ સારું. અરે પ્રધાનજી, રાજમાંથી ગોરદેવને બોલાવો. તે આજે પરધાન બોલાવે ગુરુદેવ આવો જોડે. કોઈ દિવસ મીને રાજમાં મને શા માટે બોલાવે છે? અરે આપના મહારાજા બોલાવી રહ્યા છે. જય હો જય હો, પોગરણ ગઢના મહારાજનો જય હો. અરે પધારો પધારો ભૂદેવ. અરે હા મહારાજા, કોઈ દિવસ નહીં એને રાજમાં મને શા માટે બોલાવે છે? બોલાવવાનું તો એ જ કે આપણી દીકરી કોણ કે અત્યારે સગુણા 16 વર્ષની વયે પહોંચી છે, તેમના લીલવા શ્રીફળ લઈને તમારે દેશ વિદેશ જવાનું છે. બહુ સારું મહારાજા. પ્રધાનજી, ગોરદેવને લીલવા શ્રીફળ આપો. બહુ સારું. હે આજે હરકે ને યું મંગે ગોદેવ ચાલિયા રે, નિધળિયા